ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો ભાઈ વાગવામાં થઈ ગયા છે 10 ને. આજ તો આપણે વહેલા ઉઠીને રેડી થઈ ગયા છીએ બધા નાઈને. અને જો ગાંઠિયા ખાવાનું મન હતું, કાલ રવિવાર હતો પણ ગાંઠિયા કાલ લઈ આવ્યા નહોતા, મોડા ઉઠ્યા હતા. નાસ્તો પછી 12 વાગે તો ઉનાળની ગામમાં બધું લેવા ગયા હતા. 12 વાગે ગાંઠિયા લઈ આવ્યા, જમવાનું બગડે એટલે કાલે ગાંઠિયા નહોતું લઈ આવ્યા. આજે ગાંઠિયા ખાવાનું મન હતું, ગાંઠિયા લઈ આવ્યો છો. જો અત્યારે ગાંઠિયા જો વણેલા ગાંઠિયા છે, પછી સંભારો છે, પછી ડુંગળી છે, તળેલા મરચાં છે, લોટવાળા મરચાં છે, અને જલેબી છે. વણેલા ગાંઠિયા ને જલેબી પણ લીજો બધું ઉપર કામ કરે. હવે જો અનિલ બોલે ગરમા ગરમ ગાંઠિયા, તો હાલો બધા ગાંઠિયા ખાઈ લઈ. મમ્મી નહીં રેડી થઈ ગયા તો વહેલા રસોઈ 10 વાગે બધા તૈયાર થઈ ગયા. અનિલ નાવાનું બાકી આજે, કેમ કે બધા ઉપર કામ ખોલીને બેઠીએ બધું ઉપરના રૂમમાં. હાલો નાસ્તા કરવા, બધા નાસ્તો કરી લઈ. આગળના વ્લોગમાં બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો બપોરના 11:15 થઈ ગયા છે ને ફાઇનલી હવે આપણે નવરા થયા છીએ. તો જો સવારના આપણે કામ કરતા હતા તો હવે 9 નવરા થઈ ગયા છીએ. જો ફાઇનલી બધું કામ પૂરું છે. તો આજે ઉપર રૂમમાં સાફ સફાઈનું કામ ખોલી નાખ્યું હતું, કેમ કે કાલે ગ્રહણ હતું ને, તો આપણે રાહ જોતા હતા કે ચંદ્રગ્રહણ વહી જાય ને પછી સાફ સફાઈ કરી નાખશું ઉપર રૂમમાં. તો જો કાલે ગ્રહણ હતું તો એ વયું ગયું ને આજે મસ્ત બધું સાફ સૂફ કરી નાખ્યું છે. નીચેથી લઈને ઉપર સુધી જો બધું ચોખ્ખું ચણાક થઈ ગયું છે. અને જો પાણી ગોરા વિસરીને તો મમ્મીએ ભરી લીધું છે. અને કપડાં જો મશીનમાં નાખ્યા તો એ ધોવાઈ ગયા છે. તો હાથે પણ ઘણા બધા ધોવાના હતા, પગલું છણીને બધું કાઢ્યું હતું. તો જો એ પણ બધું ધોવાઈ ગયું છે. અને જો હવે અહીંયા નાસ્તો તો આજે ભરપેટ ગાંઠિયાનો કરી લીધો છે. એટલે આજે રસોઈમાં રજા નથી, રોટલી શાક નથી બનતા, પણ અહીંયા જો ઢોકળાનો પ્રોગ્રામ છે આજે ને. હા, ખીચડીના ઢોકળા. અને મમ્મી દૂધી જો કેવી લઈ આવ્યા છે, ગોળ દૂધી. ઓલા જો શું કહેવાય આને, કંઈક બીજું કહેવાય. ના, આને દૂધી જ કહેવાય. દૂધી કે પણ ઓલા સાધુ પાસે જો ઈ બીજું તુંબડા શું કહેવાય, તુંબડા બીજા આવે. તો જો ઈ રીતની દૂધી છે. તાર મમ્મી બહુ મીઠી હોય એમ કે ને. હા, એનું શાક જો એટલે રાખી એટલી. એક શાકે થાય ને ઢોકળાય થાય. એક દૂધીમાંથી આપણે 2 વસ્તુ બની જાય. મમ્મી સવારમાં જ જો બધું તૈયાર કરીને રાખી દીધું હતું. તો આમાં આદુ લસણ ખાલી કેવાય ઢોકળા પણ આખો વાર લાગે કા. તો ખીચડી ને દૂધી ઢોકળા છે ને એટલે બહુ માથાકૂટ વાળા, બહુ ખાવામાં થાય, બહુ મસ્તી લાગે, ટેસ્ટી. ખાવામાં તો બહુ મજા આવે, પણ કેટલું જાજુ બધું લસણની ઝીણી ઝીણી કરી સુધારીને રાખી છે. આદુ કેટલું બધું ખમણું છે, મરચા લીલા મરચાં ઝીણી ઝીણી કટકી, ધાણા ભાજી જો વાટકો ભરીને સુધારી છે. ને દૂધી ખમણી છે, મોટી મોટી ખમણી એટલે મસ્ત જો મીઠી થાય. તો જો મસ્ત દૂધીના ઢોકળા ખીચડી નાખીને બને છે, એકદમ પોચા રૂ જેવા. તો જો ખીચડી સવારમાં જ બનાવી છે કા, તાજી જ. એટલે હું ઢોકળા વધારે થઈ જાય ને તો 5 વાગ્યા લગી હાલે, બગડે નહીં. બોલી ટાઢી ખીચડી ના કરીએ ને તો ખાઈ જ જવા પડે. નાસ્તામાં કરીએ ને તો હાલે, રાતની ખીચડી વધી હોય ને તો કા વધે તો જવા દેવા પડે. હા, તો હાલો બધા ખીચડીના ઢોકળા ખાવા, ઢોકળા ખાવા બધા. અને આપણે જો એક તોરણ પડ્યું છે ને એ આજે પૂરું કરી નાખવાનું છે, કેમ કે માલ બધો પતી ગયો છે. તો જો આપણે દેવા જવાનો છે. આખું બધું તોરણથી ઢગલા પડ્યા હતા, 2 ફેરા કરવો પડશે. ઝાઝા તોરણ છે, શ્રાવણ મહિનામાં લઈ આવ્યા હતા ને તેદુના હું દેવા જ નથી ગઈ, તો ઢગલો થઈ ગયો છે. કાલે જો નવરી હતી ને તો જો કાલે આ બધું સાફ કર્યું હતું આપણે, ટેબલ ને ઘંટી ને બારી ને બધું, કેમ કે તોરણના ઢગલા પડ્યા હતા ને હંકેલી બધાય ગણીને ઠેલા ભરી લીધા આપણે. તો જો એક બાકી છે તો કીધું એક કરી નાખીએ ને પછી બધું પાછું સરખું વ્યવસ્થિત ગોઠવી દઈએ ઠેલામાં. એટલે જો રોંઢે આપણે 4 કે 4:30 વાગે દઈ આવશું. મોલમાં જાવું તો જો ટાઈમ મળશે ને તો રોંઢે જઈ આવશું. હાલો એવું બધું છે. ફાઇનલી ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ને. અહીંયા જો વઘાર ઉપર મારી દીધો છે મમ્મીએ મસ્ત. તો એકદમ જાજા બધા બની ગયા છે ઢોકળા ને. અહીંયા જો મમ્મીએ દૂધીનું શાક બનાવ્યું છે. એ રોટલી નથી ખાવાનું મન થઈ ગયું, કેવું મસ્ત બન્યું છે. જો જોઈને જ મોઢામાં પાણી આવે છે, ભૂખ જોરદાર લાગી છે. મમ્મીએ શાક બનાવવાનું નહોતું પણ આ ખીચડી પડી છે ને તો ખીચડી એને ખાવા શાક બનાવ્યું છે. પણ વધશે ને તો હું હાંજે ખાઈશ રોટલી આવી. તો જો મસ્ત ઢોકળા બની ગયા છે ને ભૂખ લાગી છે જોરદાર. તો હાલો સીધા જમવા જ બેસું આપણે. ગરમા ગરમ ઢોકળા, ઠંડી ઠંડી છાશ. તો જો જમવા માટે બેસી ગયા છીએ. તો જો આપણે ફાઇનલી ઢોકળા લઈ લીધા છે થાળીમાં, હારે કેળા લીધા છે, છાશ છે ઠંડી ઠંડી, ને ગાંઠિયા ઉપાડ્યા છે, તીખા ગાંઠિયા છે. જો હારે ખાવામાં લેવું થોડાક સાઈડમાં.
મેં હજી શાક ખીચડી એ બધું પછી ખાવું. પહેલાં ગરમ ગરમ ઢોકળા ખાઈ લઈએ, પછી ડુંગળી અથાણું ખીચડી ને શાક એવું બધું ખાવું. પહેલાં ઢોકળા ખાઈ નાખીએ. જો આપણે એકદમ ટેસ્ટી બનાવ્યા છે મમ્મીએ. જો રોંઢાના 4 વાગી ગયા છે અને ઉઠીને તૈયાર થઈ ગયા છીએ. અને જો આજે ઢોકળા જ ખાધા છે ને તો ઢોકળાનું ઘેન ચડ્યું હતું બધાને. બધાય સૂઈ ગયા હતા જો આજે બપોરે. બાકી કોઈ દી બપોરે આમ નીંદર એટલી બધી આવે ને. ભાવી કે સૂઈ ગયા હતા, હું સૂઈ ગઈ હતી. તો મને પછી નીંદર ઉઠી ગઈ. થોડીક વાર જ માય ને આવી. પછી આ તોરણ દેવા જવાનું હતું ને મગજમાં એ હાલતું હોય હમણાં 4 વાગી જાય, મોડું થઈ જાય. હા, મોડા જઈને તો વારો ઘડીકમાં આવે ને એટલે કીધું વહેલું જ જવું છે. તો 4 વાગે દુકાન ખુલે, 4 વાગી ગયા છે. થોડીક ચા પીતા જાય પછી જાય. અને આજે બહુ ઝાઝો સામાન છે ને તો 2 ફેરા કરવા પડશે હોન્ડામાં. એકવારમાં નહીં આવે થેલા. તો પહેલાં તોરણના 1 ફેરો મૂકી આવશું ને કૂતરા માટે બિસ્કિટ લેવાના છે ને તો એ લેતા આવશું. પછી પાછા લઈને જાઉં બીજો ફેરો, પછી માલ લઈને આવશું. તો જો એવી રીતે કરવાનું છે ને. જો આપણા ઠેલા જો 3 છે, 2 ઠેલા તોરણના છે ને, કાં માલ વધ્યું હોય ને એ બધું છે. તો જો એટલું તો એક આયરે આવે નહીં ગાડીમાં. મમ્મી ચા બનાવે છે તો પહેલાં આપણે પીને જઈએ એટલે મોડું ન થાય. કપડાં જે જો પવન હતો, જોરદાર પવન છે. તો જો કપડાં સુકાઈ ગયા છે. થોડા ઘણા હતા જો અહીંયા નાખી દીધા છે. બાકી ઉપર રૂમમાં નાખી દીધા છે. કેમ કે કોક છાંટા ખરતા હતા. કીધું કોઈને લેવા જાય વરસાદ આવે તો. છાંટા ખરતા હતા ખબર છે હમણાં રોંઢે વરસાદ. અમદાવાદમાં ને અમદાવાદમાં 2 દિવસથી બહુ વરસાદ છે. આપણે નથી બોલો. હે આપણે 2 દીમાં કાંઈ નથી આવતું. ખાલી હા આગાહી હતી પણ એવો કાંઈ આપણે આવ્યો નથી. સારું છે. હવે તડકો નીકળી જાય તો વધારે સારું. કાંઈ આવ્યો નહીં. હે કેમ ખબર? હમણાં દૂધ સારું આવતું નથી. જો ખાવા લાયક નથી આવતું. એકદમ પતલું આવે છે. ચાખી લે થોડુંક આમ ભાવે તો પીવાય. નકર શું મીઠું કે હળદરવાળું કરીને પી લેવાય. એમ ન ભાવે તો એમ કરી લેવાય. ભાઈ તો જો કેળું ખાતા ખાતા અહીંયા ઢોકળા ખાવા વર્ગી ગયા નથી. ઢોકળા 1 નંબર બન્યા હતા ને તો કોઈ ખીચડી કે શાક અડ્ડા જ નહીં. એમને પડ્યા રહ્યા છે. એટલે રાતના આપણે એ જ ખાવાનું છે અત્યારે. કેમ કે એવા મસ્ત ઢોકળા બન્યા હતા. બધાએ નકરા ઢોકળા જ ખાધા ને એમાં ફૂલ પેટ થઈ ગયા હતા બધાયના. પછી કાંઈ ખાધા નથી. ઓલા શું કહે શાક ને ખીચડી. શાકની તેમને તપેલી ભરી છે. હું મમ્મી તો ખાવ. ભાઈને ખબર નહીં એને કંઈક બીજું ખાવું હોય છે બનાવવાનું રહે હાઈ. બાકી ઢોકળા બન્યા હતા 1 નંબર. ભાઈ પાછા ખાય છે. જો હજી પડ્યા છે એટલા ગરમ ખીચડી ના બનાવ્યા. ઢોકળા ખાવા. ઢોકળા ને કેળું બોલો કેવું કોમ્બિનેશન કર્યું છે. ભૂખ લાગે ને બધા કોમ્બિનેશન. ઈ જ જો ઈ જ સાચી વાત છે. ભૂખ લાગે એટલે બધું હાલે. સારું હું મમ્મી તો રાતના દૂધીનું શાક ખાવું. જાજો થઈ ગયો. ચાય આપણી ચા આવી ગઈ છે ને થોડોક વધારે જ પડતો ચા મમ્મીએ ભરી દીધો છે. આટલો બધો નહીં પીવાય મારાથી. આટલો બધો કાકા નહીં ખાવ મમ્મી. આટલો નથી પીતી. આનો અડધો પીવું છું તો બહુ વધારે થઈ ગયો છે. પણ ચાલો પી નાખીએ. બીજો હું હાઈન સુધી કાંટો ઉતરે નહીં ચાનો. પછી જાય તોરણ દેવા. અને જો હું ને અંજલિ ગયા હતા તોરણ દેવા માટે. ત્યાંથી જો બધી વસ્તુ લઈ આવ્યા છે. શાકભાજી થોડો ભાજી પાલો ને એવું બધું. ડુંગળી લીલી ડુંગળી આવી હોય મસ્ત મજાની. તો લીલી ડુંગળી તો મજા આવે ખાવાની. તો લીલી ડુંગળી લીધી છે, ધાણા ભાજી લીધી છે, મેથી લીધી છે. કાલ ઊંધિયું કરવાનો પ્લાન છે. કામ હા હવે તો ફૂલ જો શિયાળા જેવું ચાલુ થઈ ગયું. હા ડુંગળી એવી શિયાળા જેવી આવવા માંડી. સરસ મજાની ભાજી જો દેશી આવવા માંડી. દેશી ધાણા ભાજી, મેથી, ટમેટા ને એવું બધું થોડું લઈ આવ્યા. કાલ ઊંધિયું કરવાનું છે તો મમ્મી કે પેલા જે ઢોકળા કરવાના ઊંધિયુંના એમાં મેથી જોઈએ. મેથી ઓમ બધી મોંઘી હતી પણ એક જગ્યાએ સસ્તી મળી ગઈ લઈ લીધી. જો આમ દેશી ધાણા લીલી ડુંગળી એવું બધું લઈ આવ્યા. થાકી ગયા હોગા ઊભા રહી રે. 1.5 કલાક ભીડ એટલી હતી. આજે સોમવાર હતો ને 2 દિવસની રજા હોય ને તો ફૂલ ભીડ હતી. ઓછામાં ઓછી કરે કલાક એક તો ઊભા રહીશ. 4 વાગે ગયા ને 5:30 વાગે આવ્યા. હા પાછો ઈનો ઈ કલર આપ્યો છે લાલ કલર. ને આપણે ગણપતિ બાપા મોરિયા કરી દીધી છે. બેસી ગયા છે પાછા. બધું આડાવડું કર્યું ને બેસી ગયા. ચા પીને ગયા હતા સારું કોઈ નકર માથું નકર તો બહુ વાર લાગી જાય. તો 4 વાગે ગયા. પણ ભીડ કેટલી થઈ ગઈ આમ હજી વધતી જ હતી ભીડ તો. બહુ કરે તોરણ.
ભાઈ હોય જાજા જાજા એક એક ગણે અને માલ જોખીને આપે તો વાર લાગે. એક ભાઈ તો ગામડેથી સેટ આવ્યા હતા કે અમે તો કેટલા કિલોમીટર દૂરથી આવ્યા એમ કહેતા હું હતા. તો ગામડેથી આવે. જો 8 વાગી ગયા છે ને જમવા માટે બેહી ગયા છીએ તો જો ઢોકળા જ ખાધા હતા ને તો ભૂખ વહેલી લાગી હતી ને તો જો આપણે જમવા માટે બેહી ગયા છીએ. તો જો આપણે દૂધીનું શાક છે બપોરનું તો એ દૂધીનું શાક છે અને ભાવિક માટે બનાવ્યું છે કોબી ને ટમેટાનું શાક મસ્ત નકરા તેલમાં કોરું મોરું મરચાં છે ને જો ગરમા ગરમ આપણે રોટલી બનાવી નાખી છે ને ઠંડી ઠંડી છાશ ને જો લીલી ડુંગળી આવી ગઈ છે ભાઈ મસ્ત લીલી ડુંગળી છે ને અહીંયા જો ચાલુ થઈ ગયું છે લીલી ડુંગળી ખાવાનું. હાલો જમવા. ઢોકળા ખાધા એટલે ભૂખ લાગી છે મસ્ત આપણે તો ચોરીને ખાવાનું છે. જો હાલો તો બધા જમવા. વાગવામાં થઈ ગયા છે 9 ને જમીને બધા નવરા થઈ ગયા છે. જમવા મસ્ત મજા મમ્મી કોબીનું શાક કર્યું હતું બપોરનું દૂધીનું શાક ઓલરેડી પડ્યું હતું કે ઢોકળા કર્યા હતા મમ્મી દૂધીનું શાક પણ કર્યું હતું તો દૂધીનું શાક ને કોબીનું દૂધીનું શાક આપણે ભાવે ને મમ્મી મારા માટે અલગ કોબીનું શાક બનાવ્યું હતું મસ્ત મજાનું જમવાની મજા આવી ગઈ અત્યારે જોરદાર ને ભાઈ થાકી ગયા છીએ આપણે બધા રોંડાને તો બહુ થાકી ગયા કેમ કે 1.5-2 કલાક હે ને બેહવું પડ્યું તોરણ દેવા ગયા ને અંડલી તમે તો બેઠા તો હું તો ઊભી ઊભી થાકી ગઈ. હાલી તો ઊભી હતી કેમ કે ભીડ હતી ને બે આપણે ગાડીમાં બેહીએ એટલે તો બેવાની જગ્યાએ ન હોય એટલે ઊભી થાકી ગઈ અંડલી તો એટલે તોરણે નથી કરી તો તોરણ કરતી હતી મૂકી દીધા. મૂકી દીધા હું કે લીધી સેટી ખખેરી ભૂવાની તૈયારી કરી હા થાકી ગયા એટલે નીંદર વહેલી આવી જાય આજે. લાંબા થઈ જાય ઊભી ઊભી થાકી ગયા. હાલો આજ તો આપણે આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.